પધારેલા સૌ નગરસેવક શ્રીઓને પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. ભાવનગર મહાનગરપાલિકાના અલગ અલગ કમિટીના સૌ ચેરમેન શ્રીઓ, સૌ નગરસેવક નગરસેવિકા શ્રીઓ તમામને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. લીડ બેંકના મેનેજર શ્રીને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી. પીએમ સ્વનિધિ યોજના અને એના અમલીકરણ માટે જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા બેંકના મેનેજર શ્રીને પણ સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી. ભાવનગર શહેરના સૌ ફેરિયાઓ જેઓ કોવિડ દરમિયાન એક આર્થિક કટોકટી અને મૂંઝવણ અનુભવી રહ્યા હતા, એમને આર્થિક રીતે પગભર કરી અને પોતાના વ્યવસાયિક ક્ષેત્રે એક નયા આયામ અને નવી સિદ્ધિ પ્રાપ્ત કરવાના શુભ આશય સાથે શરૂ થયેલી આ પીએમ સ્વનિધિ યોજના અને એનો બીજા તબક્કાનો શુભારંભ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પધારેલા માનનીય મેયર શ્રી, માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ચેરમેન શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવવા માટે વિનંતી કરીશ. સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને આ અર્બન અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા આભાર સૌ મહાનુભાવોની સાક્ષી આપણે આ સૌ સ્ટેમ્પ વેન્ડરો, સ્ટ્રીટ વેન્ડરોના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. આર્થિક સહાય થકી એમને પગભર કરવાના શુભ આશય સાથે દિશામાં પ્રજ્વલિત થાય એનો કિરણપુંજ રૂપે આપ સૌના જીવનમાં પણ આર્થિક સગવડતાઓ ઊભી થાય એવા શુભ આશય સાથે આ કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે શાબ્દિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ પ્રોજેક્ટ ઓફિસર શ્રી દેવાંગીબેનને વિનંતી કરું. પધારેલા માન્ય મેયર શ્રી, માન્ય કમિશનર શ્રી, માન્ય ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા શાસક પક્ષ દંડક શ્રી, અન્ય નગરસેવકોનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આભાર. પધારેલા સૌ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી આનંદથી સ્વાગત કરવા બદલ આપણે પ્રોજેક્ટ ઓફિસર શ્રી દેવાંગીબેનનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. અને હવે પધારેલા સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ ભાવનગર શહેરના કમિશનર શ્રી ડોક્ટર એન કે મીના સાહેબને વિનંતી કરીએ માનનીય મેયર શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો. સરળ અને નિખાલસ વ્યક્તિત્વ સાથે ભાવનગર શહેરને ઊંચી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે મેયર શ્રીનું આપણે હાર્દિક અભિવાદન કર્યું. અને હવે સમયની પાબંદીને ધ્યાનમાં લેતા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશું. આપણે તાળીઓના જોરદાર ગુંજારોથી સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને વધાવીએ.
વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી શકે એવા શુભ આશય સાથે આજે પીએમ સ્વનિધિ યોજના 2.0 નું લોન્ચિંગ અને એ પ્રસંગે પધારેલા સૌ મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓનો ગડગડાટ અવિરત રીતે શરૂ રાખીશું. સ્વનિધિ લાભાર્થીની સક્સેસ સ્ટોરી એટલે કે પીએમ સ્વનિધિમાંથી રૂપિયા 10,000ની લોન મેળવી અને જેમણે પોતાના વ્યવસાયને એક નવી ઊંચાઈ આપી છે એવા સોલંકી આનંદભાઈને વિનંતી કરું આજના દિને એમની સફળતાની વાત આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરે. ભાઈ શ્રી સોલંકી આનંદભાઈ. આદરણીય મહેમાનશ્રીઓ તથા અત્રે પધારેલ દરેક લાભાર્થી ભાઈઓ બહેનો, મારું નામ સોલંકી આનંદભાઈ છે. મને મારા વિસ્તારમાંથી માહિતી મળેલ કે પીએમ સ્વનિધિ આત્મનિર્ભર લોનનું ફોર્મ ભરેલ છે, જે દ્વારા રૂપિયા 10,000ની મને 10 દિવસની અંદર સરળતાપૂર્વક લોન મળેલ. ત્યારબાદ રૂપિયા 20,000ની લોન પણ સરળતાપૂર્વક મળેલ ને મારા ફ્રૂટ અને વેજીટેબલના ધંધામાં ઘણો જ સારો એવો લાભ થયેલ છે અને પ્રગતિ પણ ઘણી કરેલ છે. આવી યોજનાઓ દ્વારા અમારી જેવા નાના ધંધાથી ભાઈઓ બહેનોને ઘણું મોટિવેટ મળે છે. આ બદલ આ યોજનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા જ એક બીજા લાભાર્થી ભાઈ શ્રી ધાર્મિકભાઈ ચૌહાણ, જેમણે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂપિયા 20,000ની લોન મેળવી અને ધંધામાં સફળતા મેળવી છે એવા ધાર્મિકભાઈ ચૌહાણને વિનંતી કરી એમની વાત અહીંયા આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી. ભાઈ શ્રી ધાર્મિકભાઈ ચૌહાણ. સ્વનિધિ મેં 10,000ની લોન લીધેલી. મારે ધંધો ચાલતો હતો પણ એમાં ગ્રોથ કરવો હતો. પછી મેં સ્વનિધિમાંથી લોન લીધી 10,000ની, એમાંથી થોડોક ગ્રોથ કર્યો અને પછી 20,000ની મળી. અત્યારે મારે 50,000ની લોન મળવા પાત્ર છે. તો 50,000નું લોનનું ફોર્મ ભરવું એટલે મને 50,000ની લોન મળવાની છે. એમાં વધારે ગ્રોથ કરવાનો છે. મારે એક છે નાસ્તાની લારી, તો એમાં મારે વધારે ફાયદો થયો છે લોન ઉપરથી અને વ્યવસ્થિત લોન મળી ગયેલી છે. આભાર. જાહેર આરોગ્ય કમિટીના માન્ય ચેરમેન શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. અને હવે વિનંતી કરીશ આ યોજનાના મેનેજર તરીકે જેઓ ખૂબ સરસ મજાની કામગીરી બજાવી રહ્યા છે એવા ભૂમિકાબેન કોશિયાને વિનંતી કરીએ આ યોજના વિશેની આપને પ્રાસ્તાવિક માહિતી રજૂ કરશે. બેન શ્રી ભૂમિકાબેન કોશિયા. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2021થી લઈ અને અત્યાર સુધી 10,000ની લોન જે છે એ 13,000થી વધારે શહેરી વિક્રેતાઓને આપેલ છે. તેમજ જેમણે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે હપ્તાઓ પૂર્ણ કરી અને 10,000 પૂરા કર્યા છે એમને 20,000 અને ત્યારબાદ 50,000ની લોન ઉપક્રમે આપેલ છે. પણ અત્યારની નવી યોજના જે લોન્ચ થયેલ છે 1/9/2025થી, જેમાં 10,000ની બદલે પહેલી જ લોન 15,000ની આપવામાં આવશે. 15,000ની પૂર્ણ કર્યા બાદ 20,000ની જગ્યાએ 25,000ની લોન આપવામાં આવશે અને ત્રીજી લોન જે છે એ 50,000ની લોન આપવામાં આવશે. સબસિડીની વાત કરીએ તો સબસિડીમાં 7% વ્યાજના દરે આ પીએમ સ્વનિધિની લોન આપવામાં આવે છે અને વ્યાજ જે છે એ ડાયરેક્ટ ડીબીટીથી એમના ખાતામાં ટ્રાન્સફર થતું હોય છે દર 3 મહિને. જેમણે વ્યવસ્થિત હપ્તાઓ પૂર્ણ કર્યા છે એમને જ. જેમણે હપ્તાઓ બાઉન્સ થયા છે એમને સબસિડીનો લાભ એ મહિના પૂરતો મળતો નથી. ત્યારબાદ શહેરી વિક્રેતાઓને આપણે ઓનલાઈન ઓનબોર્ડિંગ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરેલ છે, જેમાં યુપીઆઈ આઈડી મારફત ડિજિટલ ટ્રાન્ઝેક્શનો વધાર્યા છે. જેમના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો દર મહિને 100 ટ્રાન્ઝેક્શનો કરે છે જે વિક્રેતા, એમને આપણે 1,200 રૂપિયાનો કેશબેક દર મહિને જે છે એ એમના ખાતામાં જ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રીતે વધારે ને વધારે લોનનો લાભ મળે અને જેમની પ્રથમ લોન પૂર્ણ થઈ છે એમને બીજી અને ત્રીજી લોનનો ઉત્તરોત્તર લાભ આપવા માટેની પીએમ સ્વનિધિ 2.0 અંતર્ગતની જે સ્કીમ જે છે એ ચાલુ થઈ ગયેલ છે. અને જેના માટે આજે આપણે બેન્કર્સને પણ અહીંયા બોલાવેલ છે કે જેમને સેન્કશન થઈ ગયેલી લોન જે છે એ તાત્કાલિક 2 થી 3 દિવસમાં આપણે એમનું ડિસ્બર્સમેન્ટ
કરી શકીએ. એક નવી યોજના અંતર્ગત વિક્રેતાઓને ક્રેડિટ કાર્ડનો પણ લાભ જે છે એ ટૂંક સમયમાં આપવાનો થતો હોય છે. જેમને ક્રેડિટ કાર્ડની ફેસિલિટી પણ 30,000 સુધીની લિમિટ મર્યાદામાં ક્રેડિટ કાર્ડ પણ બેંક દ્વારા આપણે આપવામાં આવશે. અસ્તુ, આભાર. ભારત માતા કી ભારત માતા કી આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના વિવિધ પાસાઓને જોઈને જે રીતે દેશની અંદર કામ થઈ રહ્યું છે અને સેવાળાનો માણસ, મધ્યમ અને ગરીબ પરિવારનો માણસ, મારી એક પણ બેન કે ભાઈ એમને ધંધા રોજગાર માટે અગવડતાઓ ન પડે એના માટે થઈને PM સ્વનિધિ યોજનાની જાહેરાત કરી. અને આપણે જોઈ રહ્યા છીએ કે ભાવનગરની અંદર જે રીતે કામ થઈ રહ્યું છે, ભાવનગરની અંદર જે રીતે લોનની સરળતા માટે થઈને ભાવનગર કોર્પોરેશન જે રીતે મહેનત કરી રહ્યું છે અને આ બધા જ લોકો એમના જીવનને વધારે સુમધુર બનાવે એના માટેના અથાગ પ્રયત્ન કરી રહ્યા, આપણે સૌ કરી રહ્યા છીએ. ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા સરળ અને નિખાલસ એકદમ ભાવનગરને વિકાસની અનેક હારમાળાઓ સાથે, વિકાસના અનેક કામો સાથે ભાવનગર જે રીતે તમે ફરી રહ્યા છો, જે રીતે બદલાઈ રહ્યું છે, એમના જેને જશ જાય છે એવા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, દંડક શ્રી ઉષાબેન, આપણા કમિશનર શ્રી ડૉક્ટર NK મીણાજી, આરોગ્ય કમિટીના ચેરમેન મારા ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા, ઉષાબેન, અમારા નગરસેવક ઉષાબેન, નીતાબેન, હર્ષાબેન, મિસિસ DD ગોહિલ, કુલદીપભાઈ સુડાસમાજી અને બેંકના મેનેજર, અમારો કોર્પોરેશનના ICDS વિભાગના બધા જ અધિકારીઓ, કર્મચારીઓ, આપ સૌ. મારે વધારે વાત નથી કરવી, પણ આપણે સૌ જાણી રહ્યા છીએ કે એક ધંધો કરવા માટે થઈને, રોજગારીની તક ઊભી કરવા માટે થઈને આપણે અથાગ મહેનત કરવી પડે છે. આ દેશના વડાપ્રધાન જાણી રહ્યા છે એક શાક માર્કેટની અંદર લારી ચલાવવા માટે, શાકનું ભરવા માટે થઈને આપણે વ્યાજે પૈસા લઈએ તો 3% 1,000 રૂપિયા આપે ને 3% એટલે 30 રૂપિયા કાપી લે. આ ટાઈપનો બિઝનેસ માર્કેટની અંદર ચાલે છે. આ આપણે જાણી રહ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને એવું નક્કી કર્યું છે કે મારી બેનને બ્યુટી પાર્લર ચલાવવું હોય, કપડાનું વેચાણ કરવું હોય, મહેંદી મૂકવાની એક સ્ટોલ બનાવવો હોય કે ફેરિયામાં લઈને શાકભાજી કે ફ્રૂટ કે અન્ય ફળફળાદી વેચવા હોય તો એના માટે થઈને આ સરકારે 10,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. અને આ રૂપિયાને જો નિયમિત રીતે ભરવામાં આવે તો 20,000ની લોન મળે અને એને પણ નિયમિત રીતે ભરવામાં આવે તો 50,000ની લોન મળે. અને આથી આગળ વધીને જે રીતે આ સ્વનિધિનો રિસ્પોન્સ મળ્યો છે, જે રીતે ભાવનગરની અંદર કામ થઈ રહ્યું, સમગ્ર ગુજરાત અને ભારતની અંદર જે રીતે કામ થઈ રહ્યું છે, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નક્કી થયું છે કે આ બધા જે સ્લેબો બનાવેલા 10,000, 20,000 ને 50,000 એમાં 5,000 નો ઉમેરો કરી અને મારા ભાઈઓ બહેનોને એમનો ધંધો કરી શકે એના માટેના પ્રયાસો કરવાના છે. મારે ગૌરવ સાથે કહેવું છે, ભાવનગર મહાનગરપાલિકા જે રીતે કામ કરી રહી છે, 10,000ની લોન જેને લીધી હોય એવા 10,000 થી વધારે લોકો આ ભાવનગરની અંદર 10,000ની લોન લેવાવાળા 10,000 થી વધારે લોકો છે. અને આ સૌ કુલ મળીને જો આંકડાની વાત કરીએ તો 13,000 થી વધારે લોકોએ આ સ્વનિધિની યોજનાની લોન લીધી છે. પોતાના ભરણ પોષણ માટે થઈને, એમના નિર્વાહ ચલાવવા માટે થઈને કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજી પણ ભાવનગરની અંદર જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ધોલેરા સરના કારણે
આપણે ભાવનગરની અંદર નાના નાના અનેક બિઝનેસો આવી રહ્યા છે ને આવવાના છે. આગામી દિવસોની અંદર આપણું સીએનજી પોર્ટ બનવાનું છે, એના કારણે પણ આપણી ઉજળી તકો થવાની છે. ઘણી વખત અમારી સામે એવો પણ પ્રશ્ન આવતો હોય છે કે અમુક મુખ્ય રોડ ઉપર લારી ગલ્લા આપણે હટાવી રહ્યા છીએ. તો આની પાછળનું કારણ ફક્ત ને ફક્ત ભાવનગરને સુંદર બનાવવા માટેનો પ્રયાસ છે. એના માટે થઈને અમે અલગ અલગ વિકલ્પો ગોતી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર એવા વેન્ડર ઝોન ઊભા કરીને તમે ત્યાં ઊભા રહી શકો એના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર વિસ્તારની અંદર વધારે ફરીને વિસ્તારના લોકોને શેક માર્કેટ સુધી ન આવવું પડે એના માટેના અમારા પ્રયાસો છે. આ રીતે અલગ અલગ રીતે કામ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સેવાળાના માણસોનો વિકાસ થાય, અંત્યોદયને ઉદ્ધાર થાય એના માટે મથી રહી છે. વધારે વાત નથી કરવી, પણ આપણે સૌ જ્યારે લાભ લઈ રહ્યા છીએ ત્યારે આપણે પરિવાર સાથે અન્ય લોકો પણ જોડાયેલા હશે, એમને પણ આપણે આ લાભ અપાવવા માટે કહી અને કોર્પોરેશનમાં કંઈ પણ અગવડતા પડે તો મારી ચેમ્બર અને મેયર સાહેબની ચેમ્બરમાં કાયમ બપોર પછી મેયર સાહેબ સવારમાં પણ બેઠા હોય છે, તો ગમે ત્યારે મળી શકશો અને કંઈ પણ વાત હશે તો વાત પણ કરી શકશો. વધારે વાત નથી કરવી, પણ આપ સૌને અભિનંદન આપું છું કે આપના જીવનની અંદર આ રીતે નાના પાયા ઉપર બિઝનેસ શરૂ કરીને એક મોટા ફલક ઉપર જઈએ. આ નવરાત્રીનું પર્વ ચાલે છે ત્યારે માં અંબાના ખોળામાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણી સૌનો ધંધો રોજગાર વધે અને આપણી સૌની આવકમાં વધારો થાય એવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આપણને સૌને પ્રોત્સાહિત કર્યા અને હવે વિનંતી કરીશ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય મેયર શ્રી. આજરોજ શહેરી વિકાસ વર્ષ 2025 અનુસંધાને PM સ્વનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળાના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત મારા મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી, હેલ્થ કમિટીના ચેરમેન રાજુભાઈ પંડ્યા, અમારા દંડક ઉષાબેન બધેકા અને જેનો આ વિભાગમાં ચેરમેન છે તેવા ભાવનાબેન ત્રિવેદી, સૌ મારા સાથી નગરસેવકો, નગરસેવિકા બહેનો, ભાઈઓ, સામે બેઠેલા સૌ લાભાર્થીઓ અને ભાઈ નાનુભાઈ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, અમારા અહીંયા સાથી ડીડી ગોયલ પણ બેઠા છે. આજે શહેરી વિકાસ વર્ષ 2025ના શુભ અવસરે PM સ્વનિધિ 2 ના માધ્યમથી લોક કલ્યાણ મેળાનું આયોજન થયું છે. આ પ્રસંગે ભાવનગર શહેરને ગૌરવ પ્રાપ્ત થયું છે. ભાવનગર મહાનગરપાલિકા હંમેશા શહેરના વિકાસ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. PM સ્વનિધિ યોજના વધુ અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા નગરોના વિકાસ અને નગરોમાં વસતા સામાન્ય નાગરિકોની સુખાકારી માટે અવિરત પ્રયત્નો કર્યા છે. નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, જે આપણા શહેરના આર્થિક તંત્રને મૂળ આધાર છે, તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા અને તેમના આત્મનિર્ભર બનાવવા માટે PM સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નાના વેપારીઓને સરળતાથી લોન મળે છે. તેઓ ડિજિટલ વ્યવહારો સાથે જોડાઈ શકે છે અને તેમના વ્યવસાયને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે. આજે આ યોજના લાખો વેપારીઓ, હજારો વેપારીઓ લાભ લઈ રહ્યા છે. તેમનો પરિવાર સરસ રીતે ચલાવી રહ્યા છે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. આજે આ પ્રસંગે ઉપસ્થિત
સૌ મહાનુભાવોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમના સહકારથી શહેર વિકાસની દિશામાં અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા હંમેશા નાગરિકોની સેવા માટે પ્રતિબદ્ધ રહી છે. દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે શહેરના સામાન્ય નાગરિકો આર્થિક રીતે સશક્ત બને. આ જ હેતુ માટે PM સ્વનિધિ યોજના એક માઇલસ્ટોન સાબિત થઈ રહી છે. આજના આ લોક કલ્યાણ મેળામાં અનેક લાભાર્થીઓને સીધો લાભ મળશે. આ મેળો માત્ર કાર્યક્રમ નહીં પણ એક એવો ઉત્સવ છે જેમાં પરિશ્રમજીવી લોકોની મહેનતને બિરદાવવા અને સન્માનવા મળે છે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટેની નવી તકો મળે છે. અંતમાં અહીં ઉપસ્થિત દરેક લાભાર્થીને હું ખાસ અભિનંદન આપું છું. આપ સૌ મહેનત, ઈમાનદારી અને વિશ્વાસ સાથે આગળ વધશો તો નિશ્ચિત રૂપે આપનું જીવન પણ બદલાશે અને આપણી આખી શહેર વ્યવસ્થા પણ સમૃદ્ધ બનશે. આજના સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપને આટલી સગવડ કર્યા પછી એક એવા પણ સમાચાર દેવા ઘટે. રાજુભાઈએ આમ તો ઘણું બધું સમજાવ્યું છે, ઘણું બધું જણાવ્યું છે, કોર્પોરેશન શું કરી રહી છે, પણ કોર્પોરેશન એક નવું ખૂબ સારું મધ્યમ વર્ગને ખૂબ સારો લાભ મળે, રિક્ષા ભાડામાંથી મુક્તિ મળે માટે સરકારે આપણી પાસે બસ પૂરી 100 નંગ પાસ કરી છે અને તમામ રૂટ ઉપર તમામ વિસ્તારમાં આપણે મિની ઇલેક્ટ્રિક AC બસ આપણે દોડાવવાના છીએ ટૂંક જ સમયમાં, જેથી ને આપણા રિક્ષા ભાડા જે ખૂબ મોટી સંખ્યામાં મોટા ખર્ચા થાય છે, મોટા રૂપિયા દેવા પડે છે, ગરજ દેખાડતા આપણે પૈસા દેવા પડે છે, ત્યારે આમાંથી પણ મુક્તિ મળે તે માટે કોર્પોરેશને લગભગ તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં બસ આવી રહી છે. ડેપો બની ગયો છે, એમના રૂટ પણ ઠરાવ થઈ ગયો છે, પાસ થઈ ગયો છે અને થોડા જ સમયમાં આપણે આપણા ભાવનગરના નવા બની રહેલા રોડ, હવે નવા રોડ પણ બનવાના છે, ટૂંક સમયમાં શરૂ થશે. કારણ કે વરસાદ હોવાથી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નહોતું, પણ નવા રોડ બની રહ્યા છે અને તેના ઉપર આપણે મધ્યમ વર્ગના લોકોને ભાડું ન ખર્ચવા માટે આપણે નવી બસ પણ દોડાવી રહ્યા છીએ. સૌને આ કાર્યક્રમમાં પધારવા, આ કાર્યક્રમમાં ભાગ લેવા અને આ યોજનાનો લાભ લેવા સૌ વ્યવહારિક રીતે જો ચાલશો. થોડીક મને પણ ખબર છે, હું પણ નાના ઓલામાંથી જ આવું છું, કેવી રીતે પૈસા ભરવા પડે, કેટલી તકલીફ હોય, બધું જ ખ્યાલ છે. ત્યારે પણ કોઈ પણ મુશ્કેલીથી ડર્યા વગર કામ કરીને આ યોજનામાં આપ સૌ વ્યવસ્થિત રીતે, વ્યવહારિક રીતે જો વ્યવહાર કરશો તો આગળ તમને વધારે લોન મળશે. આજે તો સિસ્ટમ તમને સમજાવી કે પહેલાં 10ની લોન આપતા હતા, આજે 15થી શરૂ કરવાના છે. તો આ યોજનાનો લાભ લઈ આપ સૌના પરિવાર, આપ સૌ આગળ વધો તેવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. સૌને મારા જય સિયારામ. શ્રીનો અને હવે કાર્યક્રમને અંત તરફ દોડી જતા આભારવાદી માટે વિનંતી કરીશ મેનેજર શ્રી ભૂમિકાબેન કોશિયા. મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનો તથા PM સ્વનિધિના લાભાર્થીના ભાઈઓ તથા બહેનો અને UCD વિભાગના સહકર્મચારીઓનો અત્રેના કાર્યક્રમમાં આવવા બદલ હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.